કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે। સીટના વડા સુભાષ ત્રિવેદીએ ફરી આવી ઘટના ના બને તેની કાર્યવાહી કરવાની વાત કરી હતી। સુભાષ ત્રિવેદીએ કહ્યું કે અમારી અંદર પણ આક્રોશ અને વેદના છે। રાજકોટ અગ્નિકાંડ મામલે 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગેમિંગ ઝોનમાં તત્કાલીન આઈપીએસ આઈએએસ અધિકારીઓની તસવીરો પણ વાયરલ થઈ હતી। આ મામલે સુભાષ ત્રિવેદીએ કહ્યું કે બધા જ આઈએએસ આઈપીએસ અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરવા માટે ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી છે। 1-2 દિવસમાં તમામ અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે। તત્કાલીન જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, ડીસીપી ઝોન 1 પ્રવીણ મીના, એસપી બલરામ મીણા અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા ટીઆરપી ગેમ ઝોનના ગો કાર્ટ રેસિંગ ટ્રેક પાસે રેસિંગ માટે સજ્જ થઈને ઊભા હોય તથા સંચાલકોએ આપેલા બુકે હાથમાં પકડેલા હોય એવી તસવીરો સામે આવી હતી। ટીઆરપી ગેમિંગ ઝોનના ક્રાઇમ સીન પર બુલડોઝર રોલર ફેરવી જમીન સમતળ કરી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ લાગ્યો હતો। જો કે આ મામલે સીટના વડાએ જવાબ આપતા કહ્યું કે 3000 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસ ગુમ છે, લાશો છે કે અવશેષો છે તેને શોધવાનું કામ મહત્વનું છે કે નથી। ગેમિંગ ઝોન તોડીને પુરાવાનો નાશ કરવાનો આશય નહોતો। આપણને અંદર કોઈ છે કે કેમ, જે ગુમ થયેલા છે તેમના અવશેષો છે કે કેમ તેના ડીએનએ લઈ શકીએ અને ડીએનએ દ્વારા એફએસએલ દ્વારા તપાસ કરી ઘરના માણસો ગુમ હોય તેમને આપણે અહેસાસ આપી શકીએ, સત્યની માહિતી આપી શકીએ તે આશયથી તોડવામાં આવ્યું હતું। ગેમિંગ ઝોનમાં વેલ્ડિંગ કામ દરમિયાન તણખું ઉડતા પેટ્રોલ ડીઝલના જથ્થાને કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે। આ મામલે સીટના વડાએ કહ્યું કે પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો તો પેટ્રોલિયમ એક્ટ હેઠળ મંજૂરી લીધી ન હોય અને 30 લીટરથી વધુનો જથ્થો હોય તો મંજૂરી લેવાની હોય છે। એફએસએલ દ્વારા રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે અને તે પુરવાર થયા બાદ પેટ્રોલિયમ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે। લોકોના જાન ગયા છે એને ન્યાય આપવા માટે જે સીટની રચના કરેલી એની તપાસને એમણે રિવ્યુ કર્યા। જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે। વિગતવાર કોર્પોરેશન, ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ, કોર્પોરેશન, પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ સખ્તાઈથી કાર્યવાહી કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં આવો બનાવ ના બને એની ફૂલપ્રૂફ સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી, એકાઉન્ટેબિલિટી કોઈ પણ રીતે આપણે સ્થાપિત કરવાની છે। એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે। ગત 25 તારીખના રોજ રાજકોટના ટીઆરપી ઝોન ખાતે જે ગોઝારી ઘટના બની હતી અગ્નિકાંડની, ત્યારે સરકાર પણ આને લઈ સફાળી જાગી હતી। ત્યારે ગઈકાલે જે ગુજરાત મુખ્યમંત્રીના જે નિવાસસ્થાને ગૃહમંત્રી અધ્યક્ષતામાં એક મિટિંગ મળી હતી અને જિલ્લાના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા વડાઓને પોલીસ વડાઓને સૂચના આપવામાં આવી હતી ગેરકાયદેસર જેટલા જે પણ ત્યાં જે ઝોન ચાલતા હોય ગેમ ઝોન તેની ઉપર તવાઈ બોલાવે અને તેના માલિકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે। ત્યારે રાજકોટ ખાતે પણ પોલીસ કમિશનર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો હતો। રાજકોટમાં જેટલા ગેરકાયદેસર જે ગેમ ઝોન ચાલતા હોય તેની ઉપર તવાઈ બોલાવી હતી અને રાજકોટના 8 જેટલા જે ગેમ ઝોન આવેલા છે તેના માલિકો વિરુદ્ધ અત્યારે પોલીસે ગુનો નોંધ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે પોલીસ આ ગુનામાં કઈ રીતે તપાસ કરશે અને કેટલા તથ્યો બહાર લાવશે। અને 308 સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા ક્રાઇમ ડીસીપી પાર્થરાજ સિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી હતી। રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 28 જેટલા લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા। આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો। અહેવાલો પ્રમાણે આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવાયા હતા। ત્યારે આ બનાવ અંગે ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી છે।
તેમણે જણાવ્યું કે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના બની છે તે અંગે રાજકોટ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 304 અને 308 મુજબ ગુના નોંધવામાં આવ્યા છે, જેની તપાસ એસીપી ક્રાઇમ બ્રાન્ચ ભરત બસિયા દ્વારા ચાલી રહી છે. તે સાથે અત્યાર સુધીમાં આ ગુનાની અંદર 5 લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા છે, જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી સહિત અન્યનો સમાવેશ થાય છે. તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. હાલ અમારી પાસે એવી માહિતી આવી છે કે અન્ય જે સંચાલક હતા એવા પ્રકાશ જૈનનું અગ્નિકાંડમાં મોત નીપજ્યું હતું. ડીએનએ ટેસ્ટથી આ સાબિત થયું હતું. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે અને જે પણ અપડેટ હશે તે ત્યારે જણાવવામાં આવશે એવું એમણે કહ્યું હતું. રાજકોટ શહેર વિસ્તારની અંદર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ટીઆરપી ગેમ ઝોનની અંદર જે દુઃખદ ઘટના બની છે તે દુઃખદ ઘટના અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 304, 308 તથા અન્ય સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે, જેની તપાસ એસીપી ક્રાઇમ બ્રાન્ચ ભરત બસિયા દ્વારા ચાલુમાં છે. અત્યાર સુધીમાં આ ગુનાની અંદર ટોટલ 5 આરોપીની ધરપકડ થયેલી છે, જેમાં ટીઆરપી ગેમ ઝોનના જે મુખ્ય માલિક છે તે ધવલ કોર્પોરેશનના પ્રોપ્રાઇટર ધવલ ઠક્કર, તે ઉપરાંત અન્ય પાર્ટનર્સની અંદર યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, જમીનના માલિક કીર્તિસિંહ જાડેજા તથા ત્યાંના મેનેજર નીતિન જૈનની ધરપકડ થઈ ચૂકેલ છે અને તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે. હાલ અમારી પાસે એવી માહિતી આવી છે કે જે અન્ય મુખ્ય સંચાલક હતા તેવા પ્રકાશ જૈનનું આ દુર્ઘટનાની અંદર નિધન થઈ ચૂક્યું છે, જે ડીએનએ ટેસ્ટિંગના આધારે સાબિત થયું છે. આમાં ફાયર સેફટીની ઉપરોક્ત સુવિધાના અભાવને કારણે સરકાર ફાયર સેફટી વ્યવસ્થા કરી આપે તેવી લોકોની માંગ છે. રાજકોટ સહિત દેશભરમાં અનેક ઘટનાઓ ફાયર સેફટીના અભાવે બને છે અને તેમાં નિર્દોષ લોકોનો જીવ જાય છે. ત્યારે આવી ઘટનાઓ કોઈ પણ ગામમાં ન બને તેવી પ્રાર્થના કરીએ છીએ, પરંતુ કુદરતી આફત સમયે જ્યારે ફાયર સેફટીના અભાવે લોકોને કેટલી તકલીફો પડે તે સરકાર સાંભળી વ્યવસ્થા કરી આપે તેવી પ્રજાની માંગ ઉઠી છે. અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકો ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારમાં વસેલો વિસ્તાર છે. તાલુકાની 33 પંચાયત, 100 જેટલા ગામો અને સરકારી અર્ધ સરકારી ઓફિસો સહિત શાળા કોલેજો આવેલી છે. પરંતુ કેમ નસીબે અમીરગઢ તાલુકાને સરકાર દ્વારા ફાયર સેફટી ફાળવવામાં ન આવી હોવાથી ક્યારેક ઘટના બને તો લોકોએ 40 કિલોમીટર દૂર પાલમપુર ફોન કરવા મજબૂર બનવું પડે છે. તો આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકામાં ફાયર સેફટીની સુવિધા મળે તેવી પ્રજાની માંગ ઉઠી છે. હમણાં ગુજરાતના અમદાવાદ છે, રાજકોટ છે, ત્યાં ઘણા બાળકો આ ફાયર સેફટી ના હોવાના લીધે ઘણા મુશ્કેલીમાં અને જીવતા મરી ગયા છે. એવા માટે સરકારે આજ સુધી કોઈ પગલાં લીધા નથી. એવી જ રીતે આજે અમીરગઢ તાલુકામાં પણ શાળાઓ છે, કોલેજ છે અને ઘણા જ કાર્યક્રમો, દરેક ઓફિસો પણ અહીંયા છે, પરંતુ ફાયર સેફટીની કોઈ પ્રવૃત્તિ અહીંયા થઈ નથી અને કોઈ કાર્યક્રમ થયો નથી. એટલે આવી કાળઝાળ ગરમીમાં ગમે ત્યારે આગ લાગી શકે એ માટે સરકારે અગમચેતી તરીકે અમીરગઢ તાલુકામાં પણ ફાયર સેફટીને કરવા માટે, કાર્યવાહી કરવા માટે અમને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. અમારા અમીરગઢના અંદર અમીરગઢ જો કે અમીરગઢ અમારો તાલુકો છે, અમીરગઢ ઘણા ટાઈમ તાલુકો બની ગયો છે, તાલુકા સેન્ટર છે, એના અંદર ફાયર સેફટી હજી અમારા અમીરગઢના અંદર હજી આવી નથી. એટલે ફાયર સેફટીની એક તો ખાસ જરૂર છે, કેમ કે ફાયર સેફટી વગર અમારે અહીંથી 40 કિલોમીટર દૂર જવું પડે અને 40 કિલોમીટરથી આવતા હતા ફાયર માટે અહીંયા ગમે તે કામ પૂરું થઈ જાય પછી અમને ફાયરની સુવિધા મળે. એના કરતાં અમારે અમીરગઢના અંદર તાલુકાના અંદર કાયમી ધોરણે ફાયર સેફટીની સુવિધા મળે. લાગેલી આગમાં પેટ્રોલ તેમજ ડીઝલનો મોટા પ્રમાણમાં જથ્થો રાખવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી છે. તે સાથે ટીઆરપી ગેમ ઝોન ખાતે મળેલ ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈ રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ નિવેદન આપ્યું હતું. ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં અનેક લોકો જીવતા ભૂંજાયા છે.
અગ્નિકાંડમાં સવાલ એ છે કે નિયમ પ્રમાણે 200 લીટર જ ડીઝલનો જથ્થો રાખવાનો નિયમ હોય તો પછી આ કાંડમાં 2500 લીટર ડીઝલ આવ્યું ક્યાંથી અને આવ્યું તો કેવી રીતે આવ્યું? સરકારી નિયમ અનુસાર હોસ્પિટલ, જનરેટર કે મેડિકલ સાધનના ઉપયોગ માટે 200 લીટરનો જથ્થો રાખવાની પરમિશન હોય છે. આ ટીઆરપી ગેમ ઝોનમાં તો 1500 લીટર પેટ્રોલ અને 2500 લીટર ડીઝલનો જથ્થો આવ્યો ક્યાંથી તે સંદર્ભે સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે પેટ્રોલનો જથ્થો મામલે જિલ્લા કલેક્ટરનું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલે પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે. તે સાથે મૃત્યુનો આંકડો 27નો છે અને 27 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે. ત્યારે તેમણે સ્કૂલમાં ઉપર ગેરકાયદેસર ડોમ મામલે પણ નિવેદન આપ્યું હતું અને કહ્યું કે આરએમસી અને રૂડાને કહીને તાત્કાલિક ધોરણે આ ડોમ દૂર કરવામાં આવશે. જ્યારે પેટ્રોલના જથ્થા મામલે કલેક્ટરનું એક નિવેદન હતું કે માત્ર તપાસ ચાલુ છે. એમાં લોકમુખે તથા મીડિયા આઉટલેટ્સથી આજે સમાચાર મળે છે કે ત્યાં પેટ્રોલનો જથ્થો હતો એ દિશામાં પુરવઠા તંત્રને તપાસનો આદેશ આપેલું છે. એ લોકોએ ત્યાં સ્થળ વિઝિટ કરી છે તથા એફએસએલ સાથે પણ એ લોકો સંપર્કમાં છે. એમાં જે રીતે એફએસએલમાંથી રિપોર્ટ વગેરે આવશે એ લોકો પોતાનો અહેવાલ જે છે ઇન્વેસ્ટિંગ ઓથોરિટીઝને સોંપશે. આંકડો 27નું છે અને 27 જે બોડીઝ છે એમના ડીએનએ જે છે એ મેચ થઈ ગયા છે. અત્યારે આંકડો 27 તપાસ બે લેવલે થઈ રહી છે. એસઆઈટીની તપાસ થઈ રહી છે. બીજી જે છે એ ફોજદારી કેસો થયા છે એમાં જે ઇન્વેસ્ટિંગ ઓફિસર છે તેઓ તપાસ કરી રહ્યા છે. તપાસ હાલમાં ચાલુમાં હોય એ બાબતે કંઈ કહેવાનું ઉચિત નથી. જી, એ લોકોએ સ્થળ તપાસ કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો એફએસએલ સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસરશ્રીને આપશે. એ બધી દિશામાં તપાસ ચાલુ છે. સર, આ પુરવઠા વિભાગની જવાબદારી આવે તો પુરવઠા વિભાગ શું તપાસ કરશે? પોતાની સામે થોડી તપાસ કરશે. અત્યારે એમાં જે વાત છે જથ્થાની એ બધું એસર્ટન ફેક્ટ્સ તો કરવા પડે, કારણ કે હવે કેટલો હતો, કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે એટલે એમાં એ બધા પાસાઓને ધ્યાને લઈ એ લોકો મૂળમાં જથ્થો હતો કે નહીં. આઈ થિંક વી આર રિપીટિંગ ધ સેમ. હવે એ તો તપાસ થાય પછી ખબર પડશે ને. આઈ થિંક નાઉ વી આર રિપીટિંગ ધ સેમ થિંગ. તો બીજું નહીં. સર, કેટલા લીટર પેટ્રોલ છે? તપાસ સ્થિતિ હતી. તમામને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બિહારમાં આકરી ગરમી હોવા છતાં આ વખતે શાળાઓમાં રજા નથી. આવી સ્થિતિમાં ઘણા બાળકો સતત ગરમીના મોજાથી પ્રભાવિત થઈ રહ્યા છે. બુધવારે મિડલ સ્કૂલ માનકોલની 2 ડઝન વિદ્યાર્થીઓ એક પછી એક બેહોશ થવા લાગ્યા અને શાળામાં પરિસરમાં પડી ગયા હતા. આ ઘટના બાદ શાળા પ્રશાસન ચિંતાતુર બની ગયું હતું. આ માહિતી તાત્કાલિક ગ્રામજનોને આપવામાં આવી હતી. બધાને તાકીદે સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે જ સમયે ગુસ્સે ભરાયેલા ગ્રામવાસીઓએ માનકોલ ગામ પાસે ચંદી તરફ જતા મુખ્ય માર્ગને બ્લોક કરી દીધો હતો. ઘટના અંગે માહિતી આપતા પરિવારજનોએ જણાવ્યું હતું કે બાળકો સવારે કંઈ પણ ખાધા વગર શાળાએ ગયા હતા. માત્ર 2 કલાક બાદ તેમની તબિયત બગડતી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અમે શાળાએ પહોંચ્યા તો અમે જોયું કે બાળકો શાળાના પરિસરમાં બેભાન પડેલા છે. ઘણા બાળકો જોરથી રડી રહ્યા છે. જ્યારે એમ્બ્યુલન્સ માટે સરકારી નંબર પર કોલ કરવામાં આવ્યો ત્યારે કોલ રિજેક્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગ્રામજનોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી તમામ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ રસ્તો રોકી દીધો હતો, જેના કારણે શેખપુરા સાસબાહાના મુખ્ય मार्ग पर બંને तरफ वाहनों लंबी कतारों लागी गई थी। बेहोश हो रहे हैं क्लास में। सरकार से निवेदन है कि वो माने गर्मी को देखते हुए छुट्टी घोषित किया जाए, नहीं तो टाइम टेबल में बदलाव किया जाए और स्कूल में सुनिश्चित माने पंखे और अथी की व्यवस्था की जाए। इसी चलते हम लोग रोड जाम किए हैं। दर्जनों बच्चे माने बेहोश हो के गिर गया है और एम्बुलेंस बुलाने पर भी नहीं आया है। हम लोग अपना मोटरसाइकिल साइकिल से कैसू करके सदर हॉस्पिटल भर्ती कराए हैं। कौन सा स्कूल का मामला? प्राइमरी स्कूल मनकोल। कब तक रोड जाम रहेगा? अब देखिए प्रशासन जब तक आश्वासन दे। कौन सा रोड? વિશ્વમાં મહિલાઓની અંગત સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને તે અંગે મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે ખાતે ડભોઈ ખાતે
મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસને ભાગરૂપે રેલી યોજવામાં આવી હતી. આજ રોજ સમગ્ર વિશ્વભરમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. મેન્સ્ટ્રુઅલ હાઇજીન એટલે કે કિશોરીઓએ માસિક દરમિયાન સ્વચ્છતા અંગે કાળજી લેવા શું પગલાં ભરવા તે વિશે માહિતગાર કરવામાં આવે છે. આજના જમાનામાં મહિલાઓ માસિક ધર્મ અંગે ખુલીને ચર્ચા નથી કરી શકતી અને ઘણી મહિલાઓને માસિક ધર્મ અંગે ગેરસમજના કારણે મોટી તકલીફનો સામનો કરવો પડે છે. જે તમામ બાબતો અંગે જાગૃતતા લાવવા ડભોઈ આરોગ્ય વિભાગ દ્વારા માસિક સ્વચ્છતા દિવસને ભાગરૂપે 10 થી 19 વર્ષની દીકરીઓને સાથે રાખી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ માસિક દરમિયાન મહિલાઓએ સ્વચ્છતા અંગે કેવી કાળજી રાખવી જોઈએ તે અંગે શેરી નાટક રજૂ કરી સંદેશો આપવામાં આવ્યો હતો. ગુજરાતમાં મહિલાઓમાં ખાસ કરીને કિશોરીઓમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિશે જાગૃતતાના અભાવે મહિલાઓ આમાં વિવિધ બીમારીઓ થવાની સંભાવનાઓ વધી જાય છે અને ભવિષ્યમાં કેટલીક મોટી તકલીફો થઈ શકે છે. જે તમામ બાબતોને ધ્યાનમાં રાખી આજ રોજ ડભોઈ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કિશોરીઓ હાથમાં બેનર સાથે ઉપસ્થિત રહી રેલીમાં જોડાઈ હતી. આજે મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે છે, એના માટે ડભોઈ તાલુકામાં દરેક દીકરીઓને બોલાવી છે. 10 થી 19 વર્ષની તમામ બહેનો છે અને દીકરીઓ છે એની રેલી યોજી છે, પછી નાટક કર્યું છે ને બધાને એ મેન્સ્ટ્રુઅલ હાઇજીન પીરિયડ દરમિયાન સેનિટરી પેડનો ઉપયોગ કેવી રીતે કરવો, એનાથી શું ફાયદા થાય છે, એનાથી એનો નિકાલ કેવી રીતે કરવો, એના વિશે તમામ માહિતી આપવામાં આવેલ છે તમામ દીકરીઓ. નાટક પણ અહીંયા રાખ્યું છે, દત્તા અહીંયા સોસાયટી છે ત્યાં જ રાખવામાં આવ્યું છે. સોસાયટીની અંદર રેલી અમે લોકો અહીંયા હેલ્થ સેન્ટરથી અમે ડેપો સુધી લઈ જવાના છે. ગિરનાર પર્વત પર આવતા પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખી ભારે પવનના કારણે કોઈ દુર્ઘટના ન બને તે માટે રોપવે સેવા બંધ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર મા અંબા, ગુરુ દત્તાત્રેય અને જૈન દેરાસરો આવેલા છે, જ્યાં હજારો યાત્રુઓ દર્શને આવે છે. ગિરનાર પર્વત પર જવા માટે લોકો રોપવેનું ઓનલાઈન બુકિંગ કરાવતા હોય છે, પરંતુ જૂનાગઢ ગિરનાર પર્વત પર ઉષા બ્રેકો કંપની સંચાલિત ગિરનાર રોપવે ભારે પવનના કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈ છેલ્લા 2 દિવસથી બંધ રહ્યો છે. તો બીજી તરફ વહેલી સવારથી જ ગિરનાર પર્વત પર ભારે પવન સાથે આંધીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. એક તરફ રોપવે બંધ છે તો બીજી તરફ વહેલી સવારથી ગિરનાર પર્વત પગથિયા ચડી જઈ રહેલા યાત્રિકોમાં મનમોહક દ્રશ્યો જોઈ ખુશાલ થઈ ગયા હતા. રોપવે મારફત લોકોમાં અંબા, ગુરુ દત્તાત્રેય અને જૈન દેરાસરોના દર્શને જાય છે. ત્યારે ઉનાળો હોવાથી લોકો સીડીના બદલે રોપવે મારફત ગિરનાર પર્વત પર દર્શને વધુ જતા હોય છે, પરંતુ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપવેની સેવા બંધ કરવામાં આવી છે, જેના કારણે યાત્રાળુઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વીમા તેમજ ધંધાના વિકાસ માટે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરાવતા આ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરે 24 ગ્રાહકોના 91.54 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. પાલનપુર તાલુકાના ચિત્રાસની પંથકમાં લોકોના વીમા તેમજ ધંધાના વિકાસ માટે રોકાણ કરાવતી ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની તેના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર આશુભાઈ રાજેશભાઈ શાહે અમૃતસાગર સોસાયટી ડીસાવાડાને બેંક ઓફ બરોડાની શાખામાં લોકોના વીમા તેમજ ધંધાના વિકાસ માટે નાનાનું રોકાણ કરાવતા હતા, જેમાં કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરે લોકો પાસેથી વીમા તેમજ રોકાણ પટે લીધેલ નાનાની પાવતીઓ ન આપી તેમજ આ રકમ કંપનીમાં જમા ન કરાવી આ વિસ્તારના 24 ગ્રાહકોના ₹51,54,321 પડાવી લઈ છેતરપિંડી કરી હતી. ત્યારબાદ ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર આશુભાઈ રાજેશભાઈ શાહ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસમાં બેંક મિત્ર તરીકે ફરજ બજાવતા સાગર દેવજીભાઈ દેસાઈનું નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપી પૂછપરછ કરતા 41 લોકોના ₹1.26 કરોડ ઉપરાંતની રકમની છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ છેતરપિંડીનો મુખ્ય આરોપી ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર આશુભાઈ રાજેશભાઈ શાહને ઝડપી પાડી તેની કડક પૂછપરછ કરવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં
આવેલ ચિત્રાસણી ગામ ખાતે બેંક ઓફ બરોડામાં 51 લાખ રૂપિયાનું ચીટિંગ થયેલ તે બાબતેની ફરિયાદ રોશનભાઈ ઇન્ડિયા ફર્સ્ટ કંપનીના મેનેજર કે જે બેંક ઓફ બરોડાની સબસિડરી કંપની છે તેમને ફરિયાદ આપેલ. તેમાં કુલ 24 ગ્રાહકો સાથે છેતરપિંડી થયેલાની ફરિયાદ આવતા આ કામે તપાસ દરમિયાન મુખ્ય આરોપી આશુક રાજેશભાઈ શાહ નાઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન કુલ 1,26,22,000 રૂપિયાની છેતરપિંડી થયેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે. ટોટલ 41 જેટલા ગ્રાહકો છે કે જેમની સાથે આ ભોગ બન્યા છે. હજી પણ અન્ય ભોગ બનનાર અમારી સામે આવી રહ્યા છે, જેની તપાસ ચાલુમાં છે. આ કામે આશુભાઈ નાઓને ધોરણસર ધરપકડ કરી અને તેમને રિમાન્ડ માંગવામાં આવેલ છે અને તે હાલ રિમાન્ડ ઉપર છે. હાલમાં તપાસ દરમિયાન તેઓએ કેટલા ખાતાનો ઉપયોગ કરેલ છે, માતબર રકમ કોને કોને આપેલ છે, સાથે સાથે અન્ય કોઈ